ગુજરાતમાં ચોમાસું સામાન્ય વરસે કે વધારે વરસે, પરંતુ ગુજરાતનો એક એવો વિસ્તાર છે કે જેને વધારે ચોમાસાના કારણે તકલીફ પડતી હોય છે, અને એ છે ગુજરાતનો ઘેડ વિસ્તાર. એવું કહેવામાં આવે છે કે ઘેડ વિસ્તારમાં દર વર્ષે પાણીની સમસ્યા બહુ હોય છે. એમાં પણ ખાસ કરીને ભાદર નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે ઘેડ વિસ્તાર છે એ સમગ્ર બેટમાં ફેરવાઈ જાય છે. અને આ કારણે જ સરકાર દ્વારા ઘેડના વિકાસનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલાં સરકારે ઘેડના વિકાસ માટે પહેલા ફેઝની મંજૂરી આપી હતી, અને ત્યારબાદ તાજેતરમાં થોડા દિવસ પહેલાં જ સરકારે ઘેડના બીજા ફેઝની છે એ મંજૂરી આપી દીધી છે. ત્યારે આ મુદ્દા ઉપર થોડા સમય પહેલાં જ ઘેડ વિસ્તારમાં ગામોગામ ફરી અને લોકોના પ્રશ્ન જાણવાની કોશિશ કરનાર આપના નેતા પ્રવીણ રામ હાલ મેદાન આવ્યા છે. તેમણે સરકારને સીધા સવાલો કર્યા છે કે તમે પહેલા ફેઝની મંજૂરી આપી તો તેના વિકાસ શું કર્યો, અને અત્યારે તમે બીજા ફેઝને મંજૂરી આપી દીધી છે તો તમે કામ જમીન ઉપર શું કર્યા. માત્ર તમે કાગળ ઉપર મંજૂરી ના આપો, પરંતુ ઘેડને વિકાસની ખરેખર જરૂર છે તેવા આકરા સવાલો કર્યા છે. તો વિગતે જાણીએ આપણે આ વિડીયોમાં કે પ્રવીણ રામે આ આકરા સવાલો કરતા સરકારને શું પૂછ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ઘેડના મુદ્દે મેં કરેલી 14 દિવસની પદયાત્રા બાદ ઘેડના ખેડૂતોના મુદ્દે સરકાર સફાળી જાગી હોય એવું લાગી રહ્યું છે. સરકાર છાસવારે ઘેડના પ્રશ્નોના મુદ્દે વહીવટી મંજૂરી આપ્યાની જાહેરાતો કરે છે, પણ એમાં સમજવાની વાત એ છે કે જ્યારે ઘેડની પદયાત્રા શરૂ થઈ ત્યારે પણ સરકારે ઘેડના કામોને લઈને 1400 કરોડની વહીવટી મંજૂરી આપવાની જાહેરાત કરી, અને અત્યારે તાજેતરમાં પણ સરકારે ફરીથી જ એ જ વહીવટી મંજૂરીની વાત કરી અને વાહવાહી કરવાનો પ્રયત્ન કર્યો કે ઘેડના ખેડૂતોના મુદ્દે અમે વહીવટી મંજૂરી સરકારે આપી છે. ત્યારે મને એ નથી સમજાતું કે 6 મહિનામાં 2 વાર વહીવટી મંજૂરી, કે એક જ વહીવટી મંજૂરીમાં 2 વાર વાહવાહી કરવાનો પ્રયત્ન થયો હોય એવું મને લાગે છે. અને એમાં પણ સરકારે વિશેષમાં એવું કીધું કે અમારા ભાજપના ફલાણા ધારાસભ્ય, ઢીકણા ધારાસભ્ય અને એમની રજૂઆતો અને એમની મહેનતના કારણે સરકારે આ પગલું ભર્યું છે. હવે જે ધારાસભ્યોએ કોઈ દી ઘેડ મુદ્દે ચર્ચા નથી કરી, વિધાનસભામાં ચર્ચા નથી કરી, અને મને સ્થાનિકના લોકો દ્વારા જાણવા મળ્યું કે ઘેડ મુદ્દે જ્યારે સ્થાનિક લોકો ચર્ચા કરતા ધારાસભ્યશ્રીનું, ત્યારે ધારાસભ્ય કહેતા કે ભાઈ ઘેડમાં તો આવું જ હોય, ઘેડમાં તો પાણી જ હોય, અને એ ધારાસભ્યોની વાહવાહી કરવાનો પ્રયત્ન સરકાર જ્યારે કરી રહી છે ત્યારે કોઈ વાંધો નહીં, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ પ્રશ્ન એટલો જ છે કે 6 મહિના વીતી ગયા હોવા છતાં હજી વહીવટી મંજૂરીની વાતો કરો છો કે વહીવટી મંજૂરી આપી દીધી તો કામ ક્યારે કરશો? મારી ઉગ્ર માંગ સરકાર પાસે છે કે વહીવટી મંજૂરીની વાત 6 મહિનાથી તમે ચલાવો છો તો અમારી ઘેડના ખેડૂતોની પેઢીઓ પૂરી થઈ જશે તોય તમારું કામ પૂર્ણ નહીં થાય. તો તાત્કાલિક ધોરણે ઘેડના પ્રશ્નોના નિરાકરણનું કામ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે. અને આ કામની અંદર ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન કરવામાં આવે. ક્યાંય પણ જો ભ્રષ્ટાચાર થશે તો હું પોતે લાઈવના માધ્યમથી ત્યાં આવીશ અને સરકારને ઉઘાડી પાડીશ. અને મેં જે ભૂતકાળમાં જાહેરાત કરેલી હતી કે હું આખી નદીની અંદર એક યાત્રા કાઢીશ, એ યાત્રાના માધ્યમથી તમારી વચ્ચે જ્યાં કામ થતું હશે, ત્યાં ભ્રષ્ટાચાર જો થતો હશે તો એમને ખુલ્લા પાડવાનું કામ કરીશ. એટલે હું સરકારને ઉગ્ર માંગ સાથે મારી રજૂઆત કરું છું કે ઘેડના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે જે કંઈ પણ વાત કરો છો, વાહવાહી પછી કરજો, પણ જે કામ તમે જે જાહેરાતો કરી છે એનું તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ. અને નદી પહોળી અને ઊંડી કરવાની વાત છે તો જે કામ શરૂ કરવાની વાત છે એ દરિયા કિનારા બાજુથી શરૂ થાય. અહીંયાથી જો શરૂ કરશો તો ઘેડના લોકોને નુકસાની ભોગવવી પડશે. એટલે ફરીથી સરકારને યાદ અપાવું છું કે સમુદ્ર કિનારા બાજુથી કામ શરૂ કરવામાં આવે અને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે. પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.